નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરવાની ખાસ જાહેરાત કરવામાં આવી છે। નવા શૈક્ષણિક સત્ર દરમિયાન અત્યારે જે ભાડું ચાલે છે તે જ ભાડું યથાવત રહેશે, જેથી મોંઘવારી વચ્ચે વાલીઓને આર્થિક ભારમાંથી રાહત મળશે। જો CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો એસોસિએશન દ્વારા બેઠક બોલાવી વાલીઓના હિતમાં જ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। પાલડીમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલ ખાતે મળેલી આ બેઠકમાં સહમતિથી એવો નિર્ણય લેવાયો છે કે નવા શૈક્ષણિક સત્રમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નહીં આવે। આ નિર્ણય ખાસ કરી અને મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ઘર ખર્ચમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। યુદ્ધની પરિસ્થિતિને કારણે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં થયેલા વધારા છતાં વાલીઓ ઉપર વધારાનો બોજ ન આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ પરિસ્થિતિમાં ફરીથી ભાડામાં વધારો કરવો યોગ્ય નહીં ગણાતા એસોસિએશને જૂના ભાડા જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની રાજ્યભરના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી। અત્યારે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે CNG ગેસના ભાવ વધે કે ન વધે, પરંતુ અમારી સ્કૂલ વર્ધીના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં। જો CNGના ભાવમાં વધુ પ્રમાણમાં વધારો થશે તો ફરી એક વખત અમારા એસોસિએશનની બેઠક બોલાવીશું, જે બેઠકમાં વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈશું। તેમજ તમામ સ્કૂલ વર્ધીના ચાલકોને RTOના નિયમનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તેમજ ગાડીના તમામ કાગળ સાથે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી નવું સત્ર ચાલુ થાય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફનો સામનો કરવો ન પડે। અમારા સ્કૂલ વધીના ભાડા વધશે નહીં, ભાડામાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવશે નહીં।